લાવ પેલા ગફુરજી ફોન કરવા દીધું એરા ભજન માં હેડે જ નહીં હેડે. હા ફોન ઉપાડી સારી વાત છે. હાલો ગફુરજી કીધું ભજન માં હેડે તમે? ઓહો હેડે એમ પહોંચી ગયા. હું તો આવું છું હવે હેડ તો આવડો છું. મારા બાઇક ને પંચર પડ્યું છે એટલે હેડ તો આવું છું. હવે કોઈનું બાઇક સેટિંગ થાય એવું નહીં નકર લઈને આવત. પણ હરો તો હેડ તો હેડ્યો આવું છું. તો તમે એ બેહો એ સારું સારું. હવે હેડ તો હેડે જવું. હા પેલા ચાલુભાન બાઇક ઘેરે છે અત્યારે એવું લાગે મને. એ પેલા ચાલુભાન જે જાય બાઇક લઈને પછી જવું ભજનમાં. ચાલુભા બાઇક આલી સારી વાત છે. બાઇક તો ઘેર પડ્યું છે પણ વિશે ચાલુભા આલછી જ નહીં આલી. મને તો માગતે શરમ આવે પણ માગવું પડશે. ચાલુભા ઓ ચાલુભા. હા તું હમણાં આવજો. ઓહો ચમ અડધી રાત ના હે કોઈ કોમ પડી ગયું? ના રે તો શાંતિ. ઓ શાંતિ. કેમ રાવણમ નતા આયા ફાર્મમાં? એટલે હવારમાં તો હું બહાર ગયો હતો. એવું છે કીધું આ ચાલુભા જો દેખાણા નહીં રાવણામાં હવારમાં. એટલે આબુ તું પણ મારે ઇમરજન્સી કોમ આવી ગયું હવે પછી ના આવડે. શું કહો? તે જેલા હતા હવારમાં તો બહાર કોમ જો ઓય એ તો કીધું થોડું કોમ પડ્યું હતું તમારું હાલ. બોલો ને શું કોમ હતું? ના ના પાડતા. વળી થાય એવું હશે તો કહી દે કે તું બોલો. આ કીધું તમારું બાઇક જોતું હતું આજનો દાડો ખાલી. કાનું? તમારું. અને તમારે શું કરવું ભાઈ? ભજનમાં જ આવું છે ભજન ગાવા. ખબર છે હું ભજન નો રશિયો છું. આ ભજન ચાલુ થઈ જાય વભળાતો નહીં પણ ઈકન જવાનું છે ભજન ગાવા તાર. પણ બાઈક તો આલું હા. પણ તમારે પગ નહીં પોકે દીધી. પહોંચી રહી એમ તો કેવું નહીં પડે તમારે. તમે રેતીમાં મેળા દાર દાન કોઈ ઓળખશે નહીં તમારે ભજનમાં. તારું પણ આવે તો એમ તો પછી બાઇક આવડે મારે છે મારા બાઇક ને પંચર પડ્યું હોય. મને ખબર તમારે બાઈક આવડે છે પગ કહેરતા જાતા હોય છો. એ તો હવે એવું તો પછી રહેવાનું. ભજન ચાલુ છે 1 કલાક છો ત્યાં હું કહું છું આ તો હું હેડતો આવતો પણ આ તો કીધું લાવ ચાલુભાની બાઇક પડ્યું લઈ લેતો જાઉં. તો હવે હેડતા જતા રહે એટલું. ચાલુભા મને થાક લાગે ભાઈ હેડતો જાઉં એટલે. પણ હું બહાર જેલો ને બાઈક ગરમ છેલું છે મારે. પણ હું પેટ્રોલ ન ખાયું ભાઈ હું. પેટ્રોલ તો ફૂલ ટોક ઉપાડ્યું છે. એવું છે ઓય પણ ગરમ વધારે છેલું છે. પણ આલો કે કેટલી વાર થાય? હા આવડે એટલા 2-3 વાગશે. 2-3 વાગશે માત્ર ખાઈને આવવાનું. તમે ચો અમે માતર મેલો છો. હેડો બાઈક તો આલું પણ માતર લેતા જો થોડી. હારોડે એ તો તમારે કેવું નહીં પડે બસ. હા તો લઈ જાઓ. નક્કી. ઓય અને ચો રેતીમ પડતા નહીં પાછા. એ હારું. આ શું કહું છું હા બાઈક હાસવજો. અરે આમ જીવ કરીને હાસવ્યો બસ. ઓને ભજનમાં આવો બાઈક કેટલા આવે કોકને ઉપાડી ના આવરા. નહીં આવું એમ તો. ઓને કોક નો હોય ને પથારી ફરી જાય હવા રાખજો. કયો નંબર છે? 80-22. ઓય આ તો બૂટ પહેરો તાનો પગ પોકી તમારે. ચાલો બસ એમ જ તમે બૂટ પહેરું છું. એવું છે ખેંચજો થોડું. જ્યાં કો મને જ લઈ જાઓ ભજનમાં એટલે અઠેડું છે હું વાંચી લો ને મેલવાય આવું. ખેંચો કી લ્યો બસ ઓ ખુરશી બાંધજો અમારી. બસ નહીં આવે. શું હા કરો ચાલુ ચાલુ. એમને હું કરી ના જાણે ચાવી આલજો જગાડી બા. એ તો તમને જગાડ્યો ને માતરે આલ્યો ને ચાવી આલ્યો બસ. એ હારું થાય હું આવું ભજન. મારો છે મફત જેવો બાઈક ઘેર ભાલ્યું ને કે તારા ભજનમાં હેડ્યો નહીં. તારી વાતે આયા નહીં એટલે મન ગમડે કહેતા કે હું આવી જાય. એટલે વાતે બેન વાતે લ્યો હાડો કે હવે કેટલી વાર છે? લે ભાઈ પેલા મોડું થાય છે. તમે એ તાણી
અલે આમ તો તમે ચાંદ ના આવો છો. એટલે આ થોડું મોડું થઈ ગયું હતું. અલે હું તો અડધો કલાક થી આઈને બેઠો હોય, ઢાળે ઠરી ગયો એટલે દેતવા હળગાયો. તે પણ ઓય શું લે હળગાવો, પેલો ના હળગાવો. ઈ ચોકો મારા બાની વાટ છે એટલે ઈ હળગાવું. એ વાત સાચી તમારે કેવી. એટલે ભાઈ પેલા ભજન પૂરા થઈને ભાઈ આપણે જાવાનું. ભજન આમ તો હવે સારું જ છે. તો મારે ગાવાનું છે ભજન. ઓવે એ તને થોડું આમ તો ભજન અમે 2 વાગ્યા સુધી નહીં હાડી, 2-3 વાગ્યા સુધી. 2-3 વાગ્યા સુધી પણ બીજા ભજન પેલું ના કરવું પડે મારે. ઓહો, બીજા થાચી રે એટલે જવાનું આપણે, પેલથી ના જવાનું હોય. લે, બીજા તો કોઈ ગાતા નહીં. હમણાં ખાલી હું જે જઈને કહું ને તો કે વાહ શું આમ થાય ભજન ગાયું. ઓય વાહ વાહ થાવી જોવે સમજ્યા. સારું કહેવાય, તમને ભજન આવડે એટલું સારું છે. અમાર જેવા તો એમને માય ખાલી બે રે. તમે તો ખાલી માત્ર ખાવા આવો ઈ જ. ઓવે અમને એમને માતર ખાવા નહીં આવતા, તો તમે એ તો શીખવા આવો છો. તમે શું શીખવા મળ્યું કેજો. નહીં તમને ભજન શીખવા મળ્યું, નહીં કોઈ તમને બીજું કઈ શીખવા મળ્યું. વાત કરો છો કોઈ ખાલી બી- માતર ખાઈ અને આ થોડી માતર ઘેર લઈ જવાની. કોઈ બેહવા જ નહીં દેતું, શું શીખકો? એ તો ભાઈ શીખવું પડે એવું તો. અમાર જેવા નવા કલાકાર શીખીને તો વળી કોક સારું રહે. શીખો વળી થોડું. પણ તમાર જેવા પ્યાલથી જઈને ચમ અમારે જેવા પહેલથી જઈને એટલે તો એ તો તમારો મીએ આવવું પડે કે ભાઈ મારે ભજન ગાવું છે, લાવ મને ગાવા દો. અમે તો પછી એ બીજા બધા ગાતા હોય એટલે કોઈ કઈ નાખ. તમે તો હવે આવડતું નહીં એમ કોણ. એ કાકા આટલા વેલા ચો ચોરી કરવા હેડ્યા છો? તું આસ્તે બોલ ને કે થાપાયો હમણે. એટલે ચો દાહો આટલા વેલા એમ કહેતો મને. આ કેટલા વહેલા છે? આ કેટલા વાગ્યા? એટલે 10 વાગ્યા છે. તો એ વહેલા કહેવાય? એટલે 10 વાગ્યા તો તને ખબર ના પડે તું હેડ દે. હેડ. એટલે ભાઈ મારી ખવડાવજો. કયા દાડે તને નાય ખવડાય એમ કહેતી પેલા? કયા દાડે ચોરી કરીને આયા તમે એમ કહેતો હમી રીતના તમારા પ્લાનમાં? તું હવે લબકા ઓછા કર, તું હેડ દે. વાત કી કરી પા. તને નહીં ખબર પેલા આપણે ગામમાં હેડ્યા હા. એ ક્ષેત્રમાં ચોક ભજન છે. હા. ઓ ચોક આટલામાં ચોક ભજન છે. હમણાં મારે ચોક ભભલાતું જશે આગળ જાય એટલે હા. અહીંયા ભજનમાં જવું છે અને ગમે તે ઠાબી લાવવું છે. ઓહો, તો એમ કહો કે ભજનમાં માતર ખાવા હેડ્યા છો? માતર ખાવા નહીં હેડ્યો. ભજનમાં માતર હોય બીજું શું હોય? માતર નહીં, અહીંયા જો બધા ભજન ગાતા છે અને આપણે બાઇક ને કે ગાડી લઈને એટલે એ કાકા ભજન છે ના કહો પ્રાર્થના બીજી કે બધા ઓછો મેચી બેઠા છે. એટલે અહીંયા કોઈ બધા જાતન હોમાં નહીં તાચીને બેસી રહ્યા કે મારું જાતન હોય પડ્યું છે ને મારું જાતન આ પડ્યું છે. એ તો અમુક તો એવા હોય આપણા જેવા કે તાચી રહ્યા હોય. હમું આવશે બરોબર નકશી એટલે માતર તો છે. તું હેડ દઉં જો પણ ભજન સારું કરીને લઈને હેડ્યા છે. કીધું તું જસ મોડા એ ના મોન્યા. ઓમ કરીને ઓમ રાખ, કોઈને શક ના પડે. ટાઈડ આવે. ઓની ટાઈડી આવે હમણાં, ઓન ટાઈડી હમણાં મુડાડી મેલ્યું હમણાં. હેડ દે તું સુખ શાંતિ. કાકા હા શું ચોરી થાય ને? થાય હા? આપણે ગામમાં ચોરી કરી હતી, કેટલાની કરી હતી? એ કોક કેટલી હતી? 2500 રૂપિયાની એમ કોક હતી. તો ઘણા એટલા આપણે 2500 રૂપિયામાં તારે કોઈ આવતું નહીં. હેડો કોમ કરો. એક બાઇક થાપશે ને તો 10-15 હજાર રૂપિયા તો ઘણા આપણે. એમ તો ભાઈ મોટું વસ્તુ થાપવાનું એમ તો ભાઈ કેવું હતું કેવા તેવા છે. તું હેડ દે તું અત્યારે પેલા ભજનમાં હાથ. કેટલો સંદેશો મારા ગુરુજીને દેજો. ભત્રીજા અરે આ થઈ ગયું ભત્રીજા. એટલે યાડો પડી ગયા છું ઠાર્યું છે. જવાન નહીં ભજનમાં? ભજનની પત્તી શું છે? ભજનમાં ભજનમાં બાઇક પડ્યું છે. એટલે ઈ કોઈ મેળવા નહીં આવવાનું બાઈક? બીજું તમે કે વાઈડ જોઈને ઉભા છો નહીં? આપણા બાનું બાઈક આવ્યું. બોલ તું નહીં સમજી આપણે શું કરવા આયા છે? શું કરવા? ભજનમાં જો માતર ખાવા. એટલે આ ચોરી કરવા આયા છે આપણે. ઓ ઈ તો ચોરી છે આપડે. આ તો પ્લાન છે આપડે તો. એવું છે કે ભજનમાં જાય કોક મળશે એટલે આવશે. પણ આ ભજન નું શું હતું? આપણે તો આ બાઇક પડ્યું છે બધા બેઠા છે. એટલે વાતે હડો કે મારે એક તો એ ભજન ગાવાની ઉતાર છે. ઉવે આમ થાય ઉભા રહો, ખાલી આટલું ઓલવાઈ જાય એટલે જતા રહે. બસ એટલે પણ એ વસ્તી વેરે જાય પછી મને કોઈ રહત નહીં રે ભજન ગાવાનું. એટલે પણ વસ્તી આ ટેમ જ હવે શું છે? શું વસ્તી બન ટેમ પછી આપણે કોઈ એ ઓલવાઈ રહે એ વસ્તી વેરાઈ રહે. કોઈ ના વેરાય આમ થાય વાત કરો માટે. છો. ઉવે પછી લે ભજન ગાવાનું છે એ તમે માર કેવું સમજો થોડું આમ. તમે એટલી કર થોડો રાગ સેટ કરો હોય બેઠા બેઠા. એટલે રાગ દો મુએ ખાલી એક તરત આમ 5 સેકન્ડ ખાલી સેટ કરીને નાખ્યો. તો બસ આ બસ હવે આ ઓલવાઈ જાય એટલી વાર. શાણી ઓલવા તમારે તો વળી પાર જ ના આવ્યો આવે દે તો હળગીને બસ જો જાવ બેહી જ રહેવાનું. બાઈક લઈ જઈને શું કરવાનું? ચાવું તો છે નહીં. એટલે હમણાં તને થાપાયું હમણાં. તો ચાય વગર બાઈક ના લઈ જવાનું. આ તારા બાનું બાઈક છે કે હું ચાવી મિલીને જાય? એમને તો કાકા બાઈક કોઈ લઈ ના જાય ત્યારે. તું કોમ કર, તું હેડ દે તું. એટલે શું કરીને લઈ જાઓ? સ્ટીરિંગ લોક છે
તો આપણે માસ્ટર તો વાર એમાં ચો પાછા પડે બાઈક દૂર બાઈક દૂર એટલે દોરી લઈ જાવ હા દોરી લો આસ્તે બોલ પેલા ઓફર છે જોઈ તું. ઈ તો ના દાણા આમ થાય ગફુરજીને કેમ ના લાયા એ ગફુરજી તો પહોંચ્યા આઈએ ચાણીએ શેમ છે ઈરા તો બાઈક લઈને ગયા એવું છે એમ ઉવે. પણ હમણાં તમે ઘેર પડ્યા રહો અને હા. મુએ ઘેર પડ્યો રહો કેમ આજ તો જેમ કે મારા બાઈક ને પંચર પડ્યું હોય લ્યા તમે એ સોન વળી આજ ભજનમાં જવાના તો એટલે જ પંચર પડ્યું અરે પણ હવે પંચર પડ્યું આપણે શું કરવાનું કહેજો આમ હવે તો આ કનું બાઈક છે આર્યું હા આર્યું ચાલુ પાનું એનું છે એમ ઓવે પણ મને તો જેટલું કઈ આલ્યું છે પણ ચાલુ ભાઈ બાઈક એ આલ્યું ઈ જ મહત્વનું છે આપડે તો જેટલું કીધું એ નહીં વાપરવાનું એ વાત સાચી પણ હડો હવે પારકું બાઈક છે હટ હટ પાછું આલું પડશે મોડા હમણાં લેડો તો જઈને આવવાનું લેટ જો તાણી તો થાય છે મોડું